સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 10મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1181મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 832મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર જે સંતને કે જે સત્પુરુષને ભગવાનનો યથાર્થપણે મહિમા સમજાયો છે એના લક્ષણની વાત આપણને શાસ્ત્રો દ્વારા સમજાવવા પ્રયત્ન કર્યો કે જેની અંદર કર્તા સાકાર સર્વોપરી પ્રગટ અને દિવ્ય એવી ભાવના પોતાના જીવનની અંદર ભગવાનને પ્રત્યે હોવી જોઈએ. એમાં સૌથી વિશેષ આપણને બધાને સ્પર્શી જાય એવી વાત આપણે આપણા ગુણાતીત સત્પુરુષોમાંથી જોઈ કે ભગવાનને પ્રત્યક્ષ ભાવે અષ્ટ પ્રકારની મૂર્તિઓમાં પણ ભગવાન સાક્ષાત બિરાજમાન છે. એવા ભાવથી દર્શન સ્પર્શ અને પોતાના જીવનની અંદર અંતરની અંદર પૂર્ણપણે સ્વીકારતા હોય એવા પ્રસંગોનું રસપાન આપણે બધાએ કર્યું. તો હવે આપણે વિચાર કરવાનો કે આવો મહિમા જ્યારે આપણને સમજાશે, ભગવાનને આપણે માનીએ છીએ એટલે આપણે આસ્તિક તો કહેવાઈએ, પરંતુ જ્યાં સુધી આપણે ભગવાનને વિશે પ્રત્યક્ષ ભાવ નથી આવ્યો ત્યાં સુધી આપણે મહંત સ્વામી મહારાજ ઘણી વખત વાત કરે છે કે ઊંડે ઊંડે છાનું નાસ્તિકપણું આપણામાં પડેલું છે. હું જે ક્રિયા કરું છું એ તમામ ક્રિયાને ભગવાન અને સત્પુરુષ જુએ છે. માત્ર ફરક એટલો છે કે જોવા છતાં પણ આપણને ક્યારેય કોઈ દિવસ ટકોર કરીને કહેતા નથી. એને સમજાશે ને ત્યારે પોતે પોતાના જીવનની અંદર જે કંઈ નાની મોટી ક્રિયા કરી હશે, જે શાસ્ત્ર વિરુદ્ધ કરી હશે, સમાજ વિરુદ્ધ કરી હશે, અથવા તો આપણા શાસ્ત્રોની અંદર નીતિ નિયમો આપ્યા છે એમાં પણ એણે એનું પાલન કર્યું નહીં હોય, એ બધું જાણે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણને ખબર જ છે કે આ જગ્યાએ સર્પનો દર છે, ગમે ત્યારે નીકળે નક્કી નહીં. અને તેમ છતાં પણ માણસની અંદર હાથ નાખે તો સર્પ દંશ કરવાનો જ છે અને એને ભોગવવાનું છે. એમ આ લોકની અંદર પણ આપણે જ્યારે સત્સંગની અંદર જોડાયા છીએ ત્યારે પણ આપણે આટલું તો અંતરથી સ્વીકારવાનું કે હું જે ક્રિયા કરું છું તે બધું જ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ બધું જાણે છે.
અને શાસ્ત્રના શબ્દો પણ આપણામાં પડેલા હોય છે, પણ ઘણી વખત અંતરની અંદર પડેલી વિષય વાસનાના એ વમળો જ્યારે આવીને ઉભા રહે છે ત્યારે એના કારણે કરીને લેવાઈ જતા વાર લાગતી નથી. એટલા માટે થઈને બહુ મહત્વની બાબત ભગવાનના સ્વરૂપનું જે સમજવું ને ભગવાનનો મહિમા સમજવો એ અતિ મોટી વાત છે. અને જેને ભગવાનનો આવો મહિમા સમજાણો એના અંતરની અંદર પછી એને કામ ક્રોધાદિક દોષને જીતવા માટે થઈને પણ લેશ માત્ર પ્રયત્ન કરવો પડે નહીં, કહેતા લાંબો પ્રયત્ન કરવો ના પડે. એટલા માટે થઈને મહારાજ આપણને અહીંયા આગળ સમજાવે છે કે ભગવાનનો મહિમા યથાર્થપણે આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકારને ત્યાં આગળ બધા જ કર્મચારીઓ રાજ્ય સરકારના જ કહેવાય, તલાટી કમ મંત્રીથી માંડીને. આપણે જાણીએ એ પ્રમાણે મામલતદાર હોય, પછી ટીડીઓ હોય, ડીડીઓ હોય, કલેક્ટર હોય, અને એનાથી ઉપર સચિવાલયની અંદર સચિવો હોય અલગ અલગ વિભાગની, ને બધા જ ભારત સરકારના જ કર્મચારીઓ છે. પણ છતાંય જેનાથી જે કામ થતું હોય એ જ કામ થાય, બાકી બીજાથી થાય નહીં. એમ આપણે ભગવાનનો મહિમા એમ સમજવાનો છે કે આ અંતરની અંદર આપણા જે દોષ પડ્યા છે ને એને ટાળવા માટે બીજો કોઈ સાધન નથી. નિષ્કુળાનંદ સ્વામી એક પદની અંદર લખ્યું છે, મારા ખ્યાલ મુજબ દેવાનંદ સ્વામીનું પદ છે, અને એમાં લખે છે કે અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ, અંત કાળે સગું નહીં કોઈનું રે. અતિ મોટા પુરુષ, આ શબ્દ યોગીજી મહારાજ કહેતા કે કેમ વાપરવો પડ્યો, મોટા પુરુષ કે તો શું વાંધો છે, પણ એનાથી પર અતિ મોટા પુરુષ એટલે સંપૂર્ણપણે બ્રહ્મ સ્વરૂપપણે વર્તતા હોય. અને આ જેમ આપણે અત્યાર સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના મહિમાનો આપણી ગતિમતી પ્રમાણે આપણે એનું જેને કહેવાય ને કે મનન ચિંતન અને રજૂઆત કરી, એ પ્રમાણે ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો પડે. તલાટી હોય એને ત્યાં આગળ કોઈ ખેડૂત આવે તો સલામ ભરે, સાહેબ હાથ બારનો ઉતારો કાઢવાનો છે, બેસો, હમણાં માણસ આવે એટલે કાઢી આપશે, માણસ આવે એટલે કાઢી આપે, પૈસા ચૂકવી જ વળી પાછી સલામ બારે, સાહેબ તમારો આભાર. પણ એનો એ તલાટી જયારે મામલતદારની ઓફિસમાં જાય ત્યારે એ સલામ મારે. આપણે સમજવાનું છે એમાંથી જ રાજ્ય સરકારના જ કર્મચારીઓ છે. મામલતદાર જયારે ડીડીઓ પાસે જાય ત્યારે સલામ મારે, કલેક્ટર સાહેબ પાસે જાય ત્યારે સલામ મારે, અને રેવન્યુ વિભાગના સચિવ જે કોઈ હોય એની પાસે જાય ત્યારે સલામ મારે. ખબર છે કે અમારા કરતા મોટા છે, જે કામ અમે ન કરી શકીએ એ કામ અહીંથી થાય. એમ ભગવાનના સ્વરૂપનો મહિમા છે ને એનાથી જે કામ થાય એવું બીજા કોઈથી કામ થાય નહીં. પણ આપણને મળ્યા છે, અત્યારે હયાત છે, મારી નજર સમક્ષ ભગવાન મને દેખાય છે, અને જો હું મારા પરિવારમાં મારા ભાઈઓ સાથે કે પછી મારા સમાજમાં સમાજની સાથે કે સત્સંગની અંદર સંતો સાથે, હરિભક્તો સાથે, સત્પુરુષ સાથે કંઈક ખોટું કરી અને હું આગળ આવવાનો પ્રયત્ન કરીશ ને તો એ મારું આ કર્તવ્ય છે, એને ભગવાનને સંત જોવે છે.
એવું જ્યારે આપણને દેખાય, એવું મનાય, ત્યારે ખરેખરો ભગવાનનો જેમ છે તેમ મહિમા સમજ્યા કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ અમૃત મહોત્સવ વખતે સભાના સ્ટેજ ઉપરથી પોતાના જે ટેમ્પરરી બનાવેલો નાનો એવો ઉતારો હતો, એ ઉતારે જ્યારે ગાડીમાં બેસીને પધારતા હતા, અને ત્યારે એક સંત પોતે ત્યાં આગળ બાપાની ગાડી પાસે આગળ જ બાપા જે આગલી સીટમાં બેઠા હતા, અને ત્યાં આગળ આમ સામાન્ય ભિખારીનો વેશ કાઢેલો હોય, અને એની બોલી ચાલી, એની ક્રિયા જે પ્રમાણેની હોય એવી જ પ્રકારની ક્રિયા કરીને પ્રમુખ સ્વામી મહારાજને ગાડીને ઊભી રખાવી, અને બાપાને કહ્યું કે બાપા કાચ ખોલો અને 2 दिन से मैं बहुत भूखा हूं, कुछ मुझे दीजिए, आप सबको देते हैं तो मुझे क्यों नहीं देते, એમ કરીને જે કંઈ એને ભગવાને સુજાડ્યું છે આ રમત કરવા માટે એ પ્રમાણે બોલ્યા. જો હવે ભગવાનનો મહિમા કેવો સમજે છે, તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે हम तो आगे बैठे हैं, नौकर है, सेठ तो पीछे बैठे हैं. અને ભગવાન હરિકૃષ્ણ મહારાજ પાછળ સેવક સંતના હાથની અંદર બિરાજમાન હતા. આટલી એક નાની એવી ગમ્મતની અંદર પણ ભગવાનનો કેટલો જબરજસ્ત મહિમા. નહીતર ગમત ગમતમાં કહી જ દેને, જા બચ્ચા, જો ચાહે વો મિલ જાયેગા. આ તો ગમત જ કરવાની હતી ને, પણ ગમતની અંદર પણ કેવો ભાવ. ભગવાન સ્વયં પોતે, માલિક તો પીછે બેઠે, શેઠ તો પીછે બેઠે, મેં તો સેવક હું. આટલું બધું ઐશ્વર્ય પોતાની પાસે હોવા છતાં પણ એ કાયમને માટે, અરે પુરુષોત્તમ નારાયણના દાસ અને સેવક તો સ્વાભાવિક રીતે હોય જ, પણ સત્સંગ સમુદાયના સેવક છે. દાસના દાસ બનીને રહ્યા છે એવા હજારો પ્રસંગોને આપણે જાણ્યા છે. એ જ અમૃત મહોત્સવની અંદર પ્રમુખ સ્વામીજી મહારાજ પોતે ખુલ્લા મેદાનની અંદર સવારના પહોરમાં હરિભક્તો બહુ મોટી વિશાળ સંખ્યામાં આવ્યા હોય, એટલે ત્યાં બધાને પૂજા દર્શનનો લાભ મળે, એટલે એ જગ્યા ઉપર બાપા ગાડીની અંદર બેસીને આવતા હતા. આ અમૃત મહોત્સવના સમયનો જ પ્રસંગ છે. એમાં 2 ભાગની અંદર ઉત્સવ ઉજવાયો હતો. ત્યારે ગામોની અંદરથી છે, કચ્છ ભુજથી માંડી અને ભારતભરમાંથી એ વિભાગ કર્યો તો એ પ્રમાણે બધા ભક્તો આવતા હતા. એટલે ગામડાવાળા તો બધા બિચારા થેલા થેલી કે પછી મહિલાઓના માથે એવું કોઈક પોટલું મૂકેલું હોય. પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગાડીમાં બેસીને આવતા હતા ને ત્યારે આગળ આગળ બધા ઉતાવળે બાપાની પૂજાની અંદર હાજર થવા માટે પોતાનો સામાન ઉપાડીને છેક આ બાજુથી તે છેક ઓલે છેડે હલતા જતા હતા. કેટલાક વડીલો હતા, કેટલાક લાકડીના ટેકે ચાલતા હતા, કે છેલ્લે પણ બાપાના જન્મોત્સવનો લાભ લઈ લે ને, આ તો અમૃત કહેવાય. એમના મનની અંદર વિચાર કયો આવ્યો, એમનો જ જન્મોત્સવ જેને કહેવાય ને કે સુવર્ણ મહોત્સવ ઉજવાતો હતો, અમૃત મહોત્સવ ઉજવાતો હતો. તો સ્વાભાવિક બીજી શું એમને માટે બધી જ વ્યવસ્થા સ્વાભાવિક રીતે આપણે કરીએ પણ ખરા. એમના મનની અંદર વિચાર આવ્યો કે આ બધા જ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાના વખતના આ જૂના હરિભક્તો બધા તાજ પર ને આ બાજુ ખાંભળા ને ઓલી બાજુ જમરાળા ને પછી આમ જો તો રોઈશાળા ને નિંગાળા ને કેરિયા ને આ બધા બોટાદ ને તાજપર ને બધા ગામડાના આવતા હોય. બધા સ્વામી બાપાને તો ખબર પડી જાય વેશભૂષા ઉપરથી. એ બચારા બધા પરાણે હાલીને ક્યારે પહોંચશે
એની અંતરની અંદર એમને ઈચ્છા થઈ પોતાની વ્યવસ્થા સચવાઈ છે એ તો સારું છે, આપણા માટે આપણી ગુરુ ભક્તિ છે, પણ જેમનો આવો અમૃત મહોત્સવ ઉજવાતો હોય એ કેટલા સેવક બનીને રહ્યા છે. અને જેમાં બાપા સ્ટેજ ઉપર પધાર્યા અને પોતાના આસન ઉપર બિરાજમાન થયા એટલે એમની ચપળ નજરની અંદર તો કોણ ક્યાં ઊભું છે એ બધી જ ખબર હોય. એ ગાડીની અંદર આવતા હશે ત્યારથી એમના મનની અંદર રટન હશે કે આ બધો વિભાગ સંભાળે છે કોણ, તો કે ઋષિરાજ સ્વામી. એટલે જઈએ એટલે તરત એને મળવું, અને ત્યાં તો લિફ્ટની આગળ જ કંઈક ઋષિરાજ સ્વામી ઊભા હશે. પાટ ઉપર બેઠા અને સ્વામી કહે ઋષિરાજ સ્વામીને બોલાવો, જ્યાં ભગવાનની પૂજા કરવા માટે પોતે પધાર્યા છે. સ્વામી એમને બોલાય અને સ્વામી કે હમણાં હું આવતો હતો ને ત્યારે આ બધા વડીલો બિચારા બધા ચાલતા ચાલતા આવતા હતા, હવે પાછા આ સભા પૂરી થાય એટલે વળી જવાનું ઓલી બાજુ, એટલે જમવાનું એમને ત્યાં બહુ લાંબુ ચાલવું પડે, તો આપણે કંઈક આવવા જવા માટેનું કંઈક વાહનની વ્યવસ્થા ન કરી શકાય? અને કરો તો સારું. અને ત્યારે ઋષિરાજ સ્વામીએ તરત જ બાપાનું વચન ઝીલી લીધું અને આપણે ત્યાં આગળ ટ્રક ને ખટારા ને આઈસર ને ટ્રેક્ટર ને બધું ઘણું હતું. અંદર નગરમાં ફરવાનું હતું, એટલે બહાર તો કંઈ જવાનું હતું, એટલે કોઈ વાંધો નહોતો. એટલે તાત્કાલિક ધોરણે ત્યાં આગળ એમણે બધી વ્યવસ્થા કરી દીધી. જો એમને પોતાને અંતરની અંદર સંબંધવાળા ભક્તોના પણ પોતે સેવક બનીને રહે છે, અને માત્ર અહીંયા આગળ એક રમત ગમતની અંદર પોતે એમ બોલે કે શેઠ માલિક તો પાછળ બેઠા છે, હું તો નોકર છું, એ જે બોલવું ને એ એમને બોલાતું નથી. આ ભગવાનનો મહિમા બહુ મજાની વાત છે. આ સત્પુરુષનું જીવન એટલું દિવ્ય છે ને, જ્યારે આવા પ્રસંગો સાંભળીએ ને ત્યારે આપણને અંતરની અંદર આમ અહોપણું થાય. અરે ક્યાં એમની બ્રાહ્મી સ્થિતિ, શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે બ્રહ્મી સ્થિતિની જે વાતો કરી છે એવી અદ્ભુત વાતો નું જીવન જીવનાર સાક્ષાત સત્પુરુષ છે. ત્યારે એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એટલી ઊંચી સ્થિતિએ હોવા છતાં પણ આટલા નાના હરિભક્તોની પણ એમણે કે સેવક ભાવે ચિંતા કરી. ગાંધીનગરની અંદર જ્યારે આપણે જાણીએ છીએ કે યોગી શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો, અને એના શરૂઆતના દિવસોની અંદર ગોરધન કાકાને ત્યાં ઉતારો હતો, ત્યાં બાપા રહેતા હતા, અને બાકીનું કામ બધું અક્ષરધામનું છેલ્લા દિવસોની અંદર ફૂલ સ્પીડની અંદર ચાલતું હતું. જે વર્ષે પૂરું ન થાય એ થોડા દિવસોમાં પૂરું કરવાની બાપાએ આજ્ઞા કરેલી. અને આ બાજુ બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ ત્યાં આગળ જે પોતે પ્લાનિંગ કર્યું હોય એ પ્લાનિંગ પ્રમુખ સ્વામી મહારાજની પાસે આવીને બતાવે. રસોડા વિભાગના સંતો ત્યાગવલ્લભ સ્વામી ને બધા સંતો ત્યાં આવ્યા છે અને કહ્યું બાપાને કે બાપા આ વખતે આપણે આ ગાંધીનગર ગુજરાતનું કેપિટલ કહેવાય, અને એના કારણે કરીને અહીંયા આગળ આપણે થોડી જમવાની વ્યવસ્થામાં થોડુંક એવું વિચાર્યું છે કે સરકારી દરબારી અધિકારીઓ, સચિવો કે મંત્રીઓ આવે એના માટેનું એક બેઠક વ્યવસ્થા જ માત્ર જુદી, પછી એનેથી નીચેના અધિકારીઓ આવે એના માટેની પણ બેઠક વ્યવસ્થા જુદી, આપણા સત્સંગની અંદર બધા મુખ્ય મહાનુભાવો જે કહેવાય એની બેઠક વ્યવસ્થા જુદી, અને સ્વયંસેવકોની બેઠક વ્યવસ્થા જુદી, પણ બધું બનવાનું એક સરખું. મોસ્ટ વીઆઈપીની અંદર દાળ ભાત શાક રોટલી ફરસાણ, પછી કઠોળ, પછી પાપડ, પછી જેને કહેવાય કે મિષ્ટાન જે મળવાનું હોય એનું એ જ બધું જ આપણા આ યોગી શતાબ્દી મહોત્સવની અંદર જે 17,000 જેટલા સ્વયંસેવકો આવ્યા છે એ સ્વયંસેવકો માટે પણ આ જ જમવાનું. એટલે
મારા જેવાને તો તરત જ એમ થાય કે વાહ બહુ સરસ, ચાલો કોઈ પ્રશ્ન હવે ઊભો નહીં થાય. કારણ કે આમાં આપણે બધાએ શું છે કે ખાવા પીવાની બાબતની અંદર જ આપણી સ્થિતિ કેવી છે એ દેખાઈ આવે. એકને મળે ને એકને ન મળે તો મનમાં એમ થાય કે આ બધું અહીંયા તો હવે પૈસાદારનું ને ગરીબનું કોઈનું હાલતું નથી. જે પૈસાદાર હોય એનું હાલે, એમ મનની અંદર વમળો શરૂ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે બરાબર છે, તમે જે વિચાર્યું છે ખોટું નથી, સારું છે, પણ આદિવાસી ભાઈઓ માટે 7,000 સ્વયંસેવકો આવ્યા છે, એનું શું કર્યું? એ તો સ્વયંસેવકમાં જ આવી જાય, તો એને પણ સ્વયંસેવકની જેમ જ મળવાનું છે. વીઆઈપીને મળે એમ જ એવું મળવાનું છે. કારણ કે રોજ 150 મણ લોટની રોટલી બનતી હતી. આ એક આંકડો સાંભળીને પણ આપણે તો, અને એક પણ રોટલી મશીનની અંદર બની નથી. તમામ રોટલી મહિલા મંડળે પોતે સવારના પહોરમાં વહેલા 4 વાગે તૈયાર થઈ અને એક ચૂલા પર 3 મહિલાઓ બેસે અને 150 મણ લોટની રોટલી એમ હસતા મોઢે સવારે બાપાની પૂજા શરૂ થતા પહેલા તો કઢી નાખી હોય, ઘી ચોપડી સરસ મજાની ગરમ ગરમ રહે એમ પવાલીમાં ગોઠવી અને તૈયાર કરી દીધું હોય. એટલે રોટલીનો કોઈ પ્રશ્ન નહોતો. મિષ્ટાન બધા માટે એક સરખું હતું, માત્ર બેઠક વ્યવસ્થા અલગ અલગ. એટલે શું થાય કે એ જે પ્રકારની વ્યક્તિ હોય એને એ પ્રકારે એનું બેસવાનું સચવાઈ જાય. ફરી વળી પાછું બાપાએ પૂછ્યું પણ કે સ્વયંસેવકોને, કે બાપા એ આમાં જ જમવાના? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે દાસ ભાવે વર્તે છે ને એની અહીંયા ખબર પડે. યોગી શતાબ્દી મહોત્સવની અંદર યોગી બાપા બધાને જમાડતા હતા, એ એમના મનમાં તો ક્લિયર હતું જ. પણ સ્વામી એવું બોલ્યા, સ્વામી કે એ આદિવાસી વિસ્તારવાળાને તમારી રસોઈ છે ને એ રસોઈમાં દાળમાં અને શાકમાં તમે આંબલી અને ગોળ નાખેલો હોય એટલે આદિવાસી ભાઈઓને એ સહેજ પણ ભાવે નહીં. એ લોકોના ખોરાકની અંદર એને મીઠું અને મરચું બે જ વધારે મહત્વનું હોય, એટલે તીખું જોઈએ. હવે 7,000 માણસ માટે આવું ક્યાં જુદું કરવું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એમ નજર કરી, સંતો તો બધાય બાપાના વચનની અંદર બરાબર ઝૂકી ગયેલા હતા. એટલે કે બાપા આપણે એવું કહીએ કે રસોઈ એમના માટેની એ પ્રમાણેની જુદી જ બનાવીએ અને પછી ટ્રાન્સપોર્ટ દ્વારા એ લોકોને જ્યાં આગળ ઉતારો આપવામાં આવ્યો છે સ્વયંસેવક તરીકેનો, ત્યાં જ 7,000 આદિવાસી ભાઈઓને ત્યાં જમાડવાનું ગોઠવી દઈએ. અને ત્યારે બાપાના અંતરમાં આનંદ થયો. મોટા મોટાને તો તમે જમાડો બરાબર છે, પણ આખા નગરને સ્વચ્છ રાખવા માટે રાત આખી જાગી કેટલા સંડાસ બાથરૂમ બનાવેલા હતા એ યોગી શતાબ્દી મહોત્સવના યોગી નગરમાં. અને બધાની ઓપન ખુલ્લી ગટરો હતી. કેટલું 1,00,000 1.5 લાખ માણસ ત્યાં આવે એટલે દરેક વ્યક્તિ કંઈક ને કંઈક તો ત્યાં કંઈક ખાતા જ હોય. નાળિયેર પીતા હોય કે પછી આઈસ્ક્રીમ ખાતા હોય કે પછી ભેળ ખાધી હોય તો કાગળિયું રસ્તામાં જ નાખીને જવાનું હોય. કચરા પેટીમાં નાખવાની તો આપણી પ્રકૃતિ જ બહુ ઓછી. હવે આ બધા સ્વયંસેવકો રાત્રે જાગીને ચોખ્ખું કરી નાખે. પ્રમુખ સ્વામી મહારાજને મન એમ નહોતું કે મારું નગર ચોખ્ખું રાખે છે ને એટલે આપણે એની વ્યવસ્થા કરવી જોઈએ, એમ નહીં. પણ એ લોકોની પ્રકૃતિ પ્રમાણે જ્યારે આપણે કરીએ ત્યારે આપણને આમાં છે ને દાસ ભાવ દેખાય. ઘરમાં 2 દીકરા હોય, એક દીકરાને તીખું ભાવતું હોય, એક દીકરાને મોળું ભાવતું હોય, અને ત્યારે એની માતા એને પ્રેમથી બંને જણા માટે તીખું ને મોળું બનાવે. અને એમ ન થાય કે મારે રોજ આ કરવાનું, મારા દીકરા છે ને અને દીકરાને ભાવે આ જમાડું, એ જ જમાડ્યા કહેવાય. બાકી ભાવતું ન હોય જમવા આપો તો કરવાનું શું? ઘણા બધા નાના નાના ઉત્સવોની અંદર તો કેવું થાય
એ કાઠિયાવાડના સ્વયંસેવકો આવ્યા હોય તો એને ઘણી વખત છાશ ન મળે ને તો એમ થાય કે સ્વામી હાલો અમે જઈ આવે. એ પ્રાદેશિક ખાવાની પદ્ધતિ છે. છાશ હોય તો એને પચે. તો પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડે ને તો સ્વામી કે એની વ્યવસ્થા કરો. આ દાસ ભાવ ભગવાનનો મહિમા સમજે છે અને આ સ્વયંસેવકોમાં પણ ભગવાનનો મહિમા કેવો સમજાતા. ત્યારે અમૃત મહોત્સવ વખતે બાપા પૂજા પછી આશીર્વાદ માક્ષર સુધી આઠમને દિવસે આપતા હતા ને ત્યારે સ્વામી કે તમને બધાને દૂર દૂરથી આવ્યા છો અને મનમાં એમ થતું હશે કે આજે એમનો જન્મદિવસ છે તો આપણે બાપાને કંઈક મળીએ, આપણે લાવ્યા હોઈએ ભેટ સોગાદ આપણે બાપાને અર્પણ કરીએ, તમને એમ થતું હશે. પણ ત્યાં તો બાપાના એ બોલવાના વાક્ય ઉપર ડૂમો ભરાઈ આવ્યો. થોડી વાર તો સ્તંભી ગયા. મને પણ એમ થાય છે કે તમને બધાને હું મળું. એ જે શબ્દ બોલાયા ને એ અંતરના શબ્દો હતા, દેખાવ નહોતો. હવે પછીના સમયની અંદર લોકો લોકજગતની અંદર કોકને વાહ કરાવવા માટે આવું બોલે, દેખાવ છે ભાઈ. અંતરના શબ્દો તો જુદા હોય. એટલે તમે બધા મને ઉદાર દિલથી માફ કરજો. આપણે દૂર બેઠા નજીક બેઠા આપણે કંઈ એવું છે નહીં. આપણે બધા નજીક જ છીએ, ભગવાન અને સંતને નજીક છીએ. આવી તમારા બધાના જીવનની અંદર નિષ્ઠા છે. એ પ્રમાણે બાપા પોતે ગળગળા થઈ ગયા. આ દાસ ભાવ આપણને વિશ્વ આખું ભગવાનમય છે એમ જાણે સમજે. ભૂકંપ વખતે ભુજની અંદર જ્યારે ફૂડ પેકેટ તૈયાર થતા હતા ને ત્યારે તે વખતે બાપા અટલાદરામાં આરતી દર્શન કરવા જતા હશે. ત્યાં ખબર પડી કે અહીં ફૂડ પેકેટ તૈયાર થાય છે. એટલે પૂછ્યું શું છે કે બુંદીને ગાંઠિયા. અને ત્યારે સ્વામી ધીરે રહીને બોલ્યા, સ્વામી કે આ કચ્છમાં જવાના છે એટલે એ લોકોને તીખું થોડુંક વધારે સાથે હોય ને તો એ ગળે ઉતરે. અને આમાંય કચ્છી લોકો મરચું વધારે ખાતા હોય એટલે એમાં આથેલા 2-4 મરચા પણ મૂકજો. માતાને પોતાના બાળકને શું ભાવે છે એવી પ્રકારની અંતરની અંદર જે જાણપણું છે એમને, એવું જ આવા દાસ ભાવે વર્તનારા ગુણાતીત સત્પુરુષ એ માત્ર મૂર્તિનો જ મહિમા સમજે એટલું નથી. હવે એ જે ફૂડ પેકેટ જવાના હતા એ કે માત્ર સત્સંગી પૂરતા નહોતા. એ તો ભુજ ને ભુજની આજુબાજુના કેટલા બધા ગામડાઓની અંદર મકાનો પડી ગયેલા, ઘર બેઘર બની ગયેલા, ખાવા માટે સીધું સામાન રેલું નહીં. એ બધાને તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચે એટલા માટે તો એ તો એમાં બધી પ્રકારની જ્ઞાતિના માણસો હોય અને એને બધાને પહોંચાડવાના હોય. તો એમાં સ્વામી બાપાના અંતરની અંદર કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. ભગવાનનો મહિમા સમજે છે ત્યારે ભગવાનના ભક્તનો કહેતા કે વિશ્વની અંદર દરેક વ્યક્તિનો એટલો જ ભગવાન જેવો મહિમા સમજનારા પુરુષ હોય ને એને જ યથાર્થ ભગવાનનો મહિમા સમજાણો કહેવાય. અને ત્યારે જ એમના અંતરની અંદર કહે છે મહારાજ કે જગત સંબંધી કોઈ પણ પ્રકારની કામના એમાં હોય નહીં. આવા ગુણાતીત સત્પુરુષ જે આપણને પ્રાપ્ત થયા છે તો આપણે એમાંથી કંઈક શીખીએ. આ બધા પ્રવચનોની અંદરથી ભગવાનનો મહિમા સમજવાનો. બસ હું મારા માટે કરું છું, પણ મારા સત્સંગની અંદર સત્સંગ મંડળમાં કોઈક એવો હરિભગત એવો હોય કે જે 12 મહિને બચારો એક સાદી સુખડી જેવું મિષ્ટાન પણ ઘેરે નો ભાળ્યું હોય તો કોકદાડો આપણને વિચાર આવવો જોઈએ કે કાં તો આપણે આપણા ઘરે એને બોલાવીને જમાડીએ, કાં તો એને ઘરે આપણે મોકલાવીએ. તો
એમાં રહેલો પરમાત્મા ભગવાન આપણા ગુરુ રાજી થશે. એમ મહિમા સમજીને કે છાપામાં કાલ આવે એવી રીતે નહીં, એક જ વિચાર કે બસ આપણા સત્સંગની અંદર છે ને ભલે ગરીબ રહ્યો પણ અક્ષર પુરુષોત્તમ મહારાજને આશરે બેઠેલો ભગવાનનો ભક્ત છે, જોડી બે જોડી કપડાં આપી શકાય તો આપવા, તો આપણને આમ કરતા કરતા ભગવાનનો જેવો છે એવો મહિમા વિશેષ સમજાય. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.